નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જંબુસર તાલુકાના અણખી ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર શ્વાનનો હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જંબુસર તાલુકાના અણખી ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર શ્વાને હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘાયલ મોર તળાવમાં પડતા ગ્રામજનોએ તેનો જીવ બચાવ્યો છે. ગામના વ્યક્તિઓ દ્વારા મોરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. અણખી ગામે એક મોર ઉપર 4-5 શ્વાનોએ હુમલો કર્યો હતો, જેમાં ઘાયલ કરી મોર નજીકના પાણીમાં પડી જતા કૂતરા પણ તેની પાસે કૂદી ગયા હતા. મોરને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે જંબુસર પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જંબુસર વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેમાં અણખી ગામના જીવદયા પ્રેમીઓએ રાષ્ટ્રીય પક્ષી મોરને હોસ્પિટલ પહોંચી દવા કરાવી વન વિભાગને સોંપવામાં આવ્યું છે. મારા ગામમાં આજે 4-5 કૂતરાઓ એક રાષ્ટ્રીય પક્ષી મોરને પકડ્યો હતો. તેને હું આજે બચાવ્યો મેં અને એને પકડીને હું આજે દવાખાને લાવ્યો હતો જંબુસર ખાતે. જંબુસર ખાતેથી લાવ્યા પછી હું અત્યારે ફોરેસ્ટ ખાતાને આપી દીધું છે મેં એને. અને આ પ્રાણી છે, પક્ષી છે, એને અમે બચાવવા માટે ગમે તે જગ્યા પર તમે બોલાવો અમે આવીશું. અને આ કામ અમે ઘણા સમયથી કરીએ છીએ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.